અમેરિકામાં દુશ્મન હવે દોસ્ત બન્યા છે। એકબીજાના વિરોધી ગણાતા ટ્રમ્પ અને મમદાની વચ્ચે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ। ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાની વચ્ચે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અપેક્ષાઓથી તદ્દન વિપરીત અને અત્યંત સકારાત્મક રહી। જે ટ્રમ્પે અગાઉ મમદાનીને જાહેરમાં વામપંથી પાગલ જેવા ઉપનામો આપ્યા, તેમણે જ ઓવલ ઓફિસમાં મમદાનીનું ઉષ્માભેર સ્વાગત કર્યું। અનેક મુદ્દાઓ પર સહમતિ પણ દર્શાવી। અગાઉ મમદાનીના ચૂંટાવા પર ન્યૂયોર્કનું ફંડિંગ રોકી દેવાની ધમકી આપનાર ટ્રમ્પે ન્યૂયોર્કને એક મજબૂત અને સુરક્ષિત શહેર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। તેમણે ખાતરી આપી કે અમે મમદાનીની મદદ કરીશું જેથી દરેક સ્વપ્ન સાકાર થઈ શકે। ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાની વચ્ચે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અપેક્ષાઓથી તદ્દન વિપરીત અને અત્યંત સકારાત્મક રહી। જે ટ્રમ્પે અગાઉ મમદાનીને જાહેરમાં વામપંથી પાગલ જેવા ઉપનામો આપ્યા, તેમણે જ ઓવલ ઓફિસમાં મમદાનીનું ઉષ્માભેર સ્વાગત કર્યું। અનેક મુદ્દાઓ પર સહમતિ પણ દર્શાવી। અગાઉ મમદાનીના ચૂંટાવા પર ન્યૂયોર્કનું ફંડિંગ રોકી દેવાની ધમકી આપનાર ટ્રમ્પે ન્યૂયોર્કને એક મજબૂત અને સુરક્ષિત શહેર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। તેમણે ખાતરી આપી કે અમે મમદાનીની મદદ કરીશું જેથી દરેક સ્વપ્ન સાકાર થઈ શકે।